નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જસદણથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. જસદણ ચિતલિયા રોડ પર આવેલી ફરસાણની દુકાનમાં ફરસાણ બનાવવાની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાના સમયે દુકાનમાં પિતા રાઘવભાઈ જાદવ અને પુત્ર કલ્પેશ જાદવ હાજર હતા. આગ એટલી વિકરાળ હતી કે કલ્પેશ જાદવ દુકાનમાં જ ફસાઈ ગયો હતો. સ્થાનિક સેવાભાવી લોકોએ પોતાની જાનની પરવા કર્યા વગર ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો. બંને પિતા પુત્ર આગમાં દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કલ્પેશ જાદવ ગંભીર રીતે દાઝ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જસદણ ફાયર બ્રિગેડ, પીજીવીસીએલની ટીમ તેમજ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્ત રાઘવભાઈ જાદવ અને કલ્પેશ જાદવને 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આગ લાગવાના ચોક્કસ કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.